મારું નામ દેવેન્દ્ર ત્રિવેદી, ક્ષેત્રીય પ્રચાર અધિકારી, કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ક્ષેત્રીય પ્રચાર અધિકારી તરીકે ફરજ બજાવું છું. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે તરણેતરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે અને ભાતીગળ મેળો છે. ત્યારે આ વર્ષે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા આ વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ એક મલ્ટીમીડિયા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત 2047 એ વિષયને લઈને આ મલ્ટીમીડિયા પ્રદર્શન તરણેતરના મેળામાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણા ચોટીલાના ધારાસભ્યશ્રીના હસ્તે તેમજ કલેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રીની, એસપી સાહેબશ્રીની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનની અંદર AR VR ટેકનોલોજીના ઉપયોગ સાથેની ગેમિંગ્સ પણ મૂકવામાં આવી છે, સાથે કેટલીક રમતો પણ રાખવામાં આવી છે. સમગ્ર પ્રદર્શનની અંદર 2047ના ભારતની આપણે કેવી પરિકલ્પના કરી શકીએ અને 2047નું વિકસિત ભારત કેવું હશે તે માટેનું આખું ફોટો પ્રદર્શન મૂકવામાં આવ્યું છે અને સરકાર એ દિશામાં અત્યારે શું કરી રહી છે અને સરકારે મેળવેલી ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ એને પણ અહીં સચિત્ર લોકો સમક્ષ મૂકવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, લોકોના આકર્ષણ માટે ફોટો બૂથ, સેલ્ફી પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. મનોરંજન માટે જુદા જુદા અભિયાનોમાં લોકોમાં જનજાગૃતિ આવે તે માટે મંચ ઉપરથી નાટકની ટીમ દ્વારા જનજાગૃતિના નાટકોની પણ વજવણી થવાની છે. કેટલીક લાઈવ કોમ્પિટિશન્સ અને સ્પર્ધાઓ પણ અહીં થઈ રહી છે, જેની અંદર વિજેતા થતા હોય તેમને વિશેષ મહાનુભાવોના હસ્તે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એકંદરે તરણેતરના મેળાના આ 4 દિવસો દરમિયાન આ ડોમની અંદર, આ પેવેલિયનની અંદર મલ્ટીમીડિયા એક્ઝિબિશન વિના મૂલ્યે કોઈ પણ મેળાના મુલાકાતી માણી શકે છે, તેની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે અને તેના દ્વારા એ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ પણ વધી શકે છે.